નમસ્કાર, બાપુ બોલેગા એપિસોડ નંબર 74 માં સ્વાગત છે. ઓન ધ વે હાલ છું સાબરકાંઠા અને સાબરકાંઠાના હિંમતનગરથી આસપાસની અંદર છું ને લગભગ તલોદ પહોંચીશ થોડી વારમાં. સો તલોદ પહોંચું એ પહેલાં 2 થી 3નો જે આપણો કાર્યક્રમ છે બાપુ બોલેગા એ ધમાકેદાર ચલાવવાનો છે અને લગભગ અડધો પોણો કલાક આપણે આજે કાર્યક્રમ ચલાવશું. સો સમયની બરબાદી કર્યા વગર તરત આપણે આપણી ફોન લાઈન શરૂ કરી દઈએ. તો આપણી ફોન લાઈન હવે થઈ ગઈ છે શરૂ. તો આપણી ફોન લાઈન શરૂ થવાની સાથે જ પહેલા કોલર્સ પણ આવી ગયા છે. હાજી નમસ્કાર. હાલો હાલો બાપુ. બોલો બોલો. હાલો બોલો ને ભાઈ. બાપુ સાગર તાલુકામાંથી બોલું. કઈથી બોલો છો? નોટિસ મેં તમારા નામે વર્કશોપ કરી છે. હવે 20,000 મેં લોન લીધેલી, બરાબર? બરાબર. હવે 20,000 લોન આપણે પૂરી કરી દીધી, બરાબર. બરાબર. ફરી 40,000 લોન આપી, બરાબર છે. બરાબર. 40,000 લોનમાં આપણે હપ્તા ચાલુ કર્યા 2,970 રૂપિયા, બરાબર. હવે 3 હપ્તા એ લોકોએ લીધા. હા તો ત્રીજો હપ્તો લીધો એટલે અમારું ડોક્યુમેન્ટ અને 3 હપ્તા ભરેલો એમ ફરાર થઈ ગયો. ત્રીજી ફાઇનાન્સ અમદાવાદ, બરાબર. બરાબર. હવે જયારે અમારી પર નોટિસ વાળા કરે કે અમે હપ્તા ભર્યા, હવે એ હપ્તા લઈને આવી ગયા. તમે મારું એમ કહ્યું એ લોકોને તમે લોન આપો તો તમે એ લોકોનું પ્રૂફ લેતા છે ને? બરાબર છે. હવે આધાર કાર્ડ તમે લેતા છે, બધું પ્રૂફ લેતા છે ને? સાચી વાત છે. હે? તો હવે એ લોકો અમારી પર નોટિસ નાખ્યા કરે અમદાવાદ. એક વખત નોટિસ લઈને આવી જાવ, મારે ત્યાં રૂબરૂ આવી જાવ. મેં તમારા વર્કશોપ કરી છે નોટિસ, જોઈ જાવ. હા ને, આ લોન ની અંદર ખૂબ રાડા છે અને રિકવરી ની અંદર ઘણા બધા ગફલા થઈ રહ્યા છે. એટલે તમારે કોઈ પણ પ્રકારની લોન નું જે તમે જે ઈએમઆઈ ભરવા માંગો છો એ ઓનલાઈન ભરવાનો પસંદ કરો અથવા રૂબરૂ ઓફિસે જઈને ભરવાનો પસંદ કરો, નહીતર ફ્રોડ થવાની શક્યતા વધી ગઈ છે. હાલો હલો, નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. ખંભાત તાલુકાના ખરોજી ગામથી બોલું છું. હાજી બોલો ને. હું એક વાત કહેવા માંગુ છું. હાજી. જે માણસના જે કઈ કામ અટકેલા થાય છે, જી, જે પૈસાનું કામ હોય હમ, કઈ આડો કોઈ કામ હોય તમારા માધ્યમથી થાય છે, બરાબર. એ મિત્રોને હું કહેવા માંગુ છું કે કંઈક ને કંઈક તમે બાપુને કંઈક પેટીએમ કે એમાંથી દાન કરી શકો છો. બિલકુલ સાચી વાત છે. બિલકુલ. હા, તો કંઈક બાળકોના કામમાં લાગે પૈસો. ના ના, ખૂબ ખૂબ આભાર તમારો. હા ને, અને ખડોથી બહુ જલ્દી આવવાનો છું ખંભાત વિધાનસભાની અંદર. એવું છે ને? બરાબર. હા હા તમારા ખંભાતમાં ફરી ચૂંટણી આવી ગઈ ને? હા, આવી. બરાબર. હા હા ઓકે. હા, ચલો. જય માતાજી. જય માતાજી. હાલો હાલો. હાલો સર. હા બોલો. હા, અરવિંદ વાત કરું સર, આણંદ જિલ્લો આંકલાવ તાલુકો જોશીકોથી. હા બોલો. હા જી સર, ચાલુ રાખો ને. એક ભાઈને વાત કરવી છે, એમને કઈક રજૂઆત છે. હાજી આપો. હા લો. હા બાપુ નમસ્કાર. નમસ્કાર. નમસ્કાર બોલો. હા, મારે એક પ્રશ્ન છે બાપુ. મારે મધર જે ખરા ને તે પોસ્ટ ઓફિસમાં પેન્શનર હતા. બરાબર. અને હું બંને આંખે બ્લાઇન્ડ છું, ટોટલી. જી. હા, ટોટલી બ્લાઇન્ડ છું. હવે પછી શું થયું કે મારે બાના પેન્શન માંથી અડધું પેન્શન તો મને મળે ને? બરાબર. હા, તે પછી શું કર્યું કે પેલા આનંદ સુપ્રિન્ટેન્ડન્ટે મારી ફાઇલ બનાવી અને ફાઇલ બનાવી એમાં આગળથી એવું લખાણ આવ્યું તમારા મોટા ભાઈ છે કે છે. બરાબર. તો તમારા મોટા ભાઈ ને મળે કે છે. બરાબર. અને એક લખાણ એવું પણ આવ્યું કે બંને જણને મળે કે છે. બરાબર. બંને મારા ભાઈ મગજના અસ્થિર હતા એટલે કે બંને જણને મળે. અને પછી પાછું શું થયું સાહેબ કે મારા મોટા ભાઈ મરી ગયા, ગુજરી ગયા. બરાબર. એટલે મેં એક્સપાયર સર્ટિફિકેટ મોકલ્યું. ત્યાર પછી પેલા આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટે શું લખાણ કર્યું, શું મોકલ્યું એ સારું મને ખબર જ ના રહે. મારી પાસે અંગૂઠો લઈ લીધો. બધા કાગળિયા તમારા લઈને એકવાર રૂબરૂ આવી જાવ મારા ત્યાં. હે, તમારા જેટલા કાગળિયા છે ને ફાઇલના એ લઈને એક વખત રૂબરૂ આવી જાવ. એમાં એવું છે સાહેબ કે કાગળિયા તો બીજો મારી પાસે નહીં, પણ આ પોસ્ટ ખાતાની અંદર છે ને ફાઇલ ખરી મારી બંધ થઈ ગયેલી. કશો લઈને આવો ને, જોઈ લઈએ આપણે. હે, રૂબરૂ એક વખત આવી જાવ. હા ને, તમારા ડોક્યુમેન્ટેશન બધા લઈને રૂબરૂ આવી જાવ. હાલો. હેલો. હાજી.
હાલો બોલો બોલો. હાલો બાપુ નમસ્કાર, જય માતાજી. જય માતાજી. બાપુ ઘણા સમયથી ટ્રાય કર્યો તો આગળ નંબર ના આવ્યો. બરાબર, બોલો બોલો. હું વાઘોડિયા તાલુકો, વડોદરા જિલ્લો, હરિરંગ ગામ છે. બરાબર. હું એક અહીંયા વાઘોડિયા તાલુકામાં એક પ્રતાપી વંડરલેન્ડ કરીને વોટર પાર્ક આવેલું છે, ત્યાં મેં 9 મહિના નોકરી કરી. બરાબર. હવે મેં ત્યાં બહુ ઘણું બધું સોચ્યું એટલે મેં ત્યાંથી રિઝાઇન આપ્યું. બરાબર. તો હવે મારો પગાર નથી હાલતો. 1 મહિનાનો પગાર નથી. કેટલો પગાર બાકી છે? 1 મહિનાનો પગાર છે મારો 15,000 રૂપિયા. તો શું કે છે લોકો પગાર માંગે તો? હોલ્ડ કરી દીધો છે એવું કે છે. તો મેન ઓફિસ થી હોલ્ડ કરી કેટલા દિવસ થયા પગાર તમારે રિઝાઇન આપે? રિઝાઇન મેં 10મા મહિનાની 30 તારીખે રિઝાઇન. 10મા મહિનાની 30? 30 તારીખે, હા. તો 11મો મહિનો પતી ગયો, 12મો પતી ગયો, 2 મહિના તો થઈ ગયા. તો તમારો પગાર આવી જવો જોઈએ. તો નથી આપ્યો હતું સાહેબ. છે નંબર, HR બચાવનો નંબર છે? હા, એચઆરનો નંબર છે. આપો નંબર મને. 74 284. 1 મિનિટ ચાલુ રાખજો. બોલો. 74 284. 75 5 43. સવન કરીને નામ છે, હિન્દી ભાષા બોલે. 78 5 43. તમારું નામ શું? સંજય ગોહિલ, સંજયભાઈ ગોહિલ. हेलो, सावन जी बोल रहे हैं? हाँ जी, महिपत सिंह चौहान बोल रहा हूँ, खेड़ा से. हाँ सर. बोल रहा था कि संजय भाई आपके वहाँ पे एक नौकरी करते थे, उन्होंने रिजाइन दिया था 30/11/2023 को. नहीं, आप कहाँ से बोल रहे हो? नडियाद से बोल रहा हूँ मैं. कहाँ से? नडियाद. दरिया. हाँ जी. बोलिए. वो आपके वहाँ पे संजय जो है वो आपके वहाँ पे नौकरी करता था. 30/11 को उसने रिजाइन दिया, पर अभी तक उसका फुल एंड फाइनल नहीं आया. आप मतलब सर आप दरिया कहाँ से क्या बोल रहे हो, मेरे को समझ तो आए. मान लीजिए उनका दोस्त बोल रहा हूँ मैं, ठीक है? हाँ. मान लीजिए उनका दोस्त बोल रहा हूँ, आपका शुभचिंतक बोल रहा हूँ, सारे गुजरात का शुभचिंतक बोल रहा हूँ, ठीक है? तो वही मेरे को जानना था. हाँ हाँ, उनका प्रोसेस में है, हेड ऑफिस में. हेड ऑफिस इस बार आया नहीं है, हमने फिर भी इस बार रिमाइंडर दिया है. आएगा तो हम उसको कॉल कर लेंगे. आएगा तो मतलब समझा नहीं सर. सर वो फुल एंड फाइनल जो होता है ना, वो हेड ऑफिस से होता है, राइट? नहीं, पर इतना दिन नहीं लगता ना. फुल एंड फाइनल इतना दिन नहीं लगता. क्या सर? मोर देन 60 डेज हो गया ना. मोर देन 60 डेज हो गया. हाँ जी. सर आपको पता है मिनिमम 45 डेज लगते हैं और मैं वही मैक्सिमम बता रहा हूँ आपको. 19 डेज लगते हैं. वही बता रहा हूँ, 45 डेज मिनिमम 45 लगता है. 60 डेज से ज्यादा हो चुका है. और 1 मिनट सर, 1 मिनट. जब आपको इतना ही पता है तो आपको पता होगा कि मेरा नोटिस पीरियड सर्व करना होता है. और उनसे आप ये पूछना कि सर आप अरे नोटिस पीरियड नहीं मारा तो वो काट कर पैसा दे देना है ना, उसमें पूछने की जरूरत नहीं है. नोटिस पीरियड उसने नहीं मारा तो नोटिस का पैसा काट लेना है, सिंपल चीज है. क्या सर? नोटिस पीरियड उसने नहीं मारा है तो हमारे रूल के हिसाब से जो पैसा काटना है वो काट के उसको दे देना है. बाकी का अगर रिकवरी बनता है तो रिकवरी देना है. हमारे यहाँ क्या रूल है, अगर आप नोटिस पीरियड नहीं सर्व करोगे ना, आपकी सैलरी फुल हो जाती है. बट फिर भी हमने इसको इनका बना के दिया हुआ है. कल ऑलरेडी हमारा बात हुआ है हेड ऑफिस में कि भाई इनका रिलीज करवा दें. अच्छा, मतलब थे. हाँ, कितना दिन लगेगा अप्रोक्स? सर देखो, वो हेड ऑफिस का कॉल है, आते ही मैं उसको कॉल कर लूंगा. अच्छा, लाइन पर रहिए, मैं उसको बोल देता हूँ. हेलो हाँ जी सर, बोलिए. ભાઈ સંજયભાઈ, हाँ बोलो. તમારા HR લાઈન પર છે, થોડા દિવસ વેઇટ કરો, આવી જશે, ચિંતા ના કરશો. हाँ हाँ બરાબર ને? ટેન્શન ના લેશો, આવી જશે સેલરી તમારી. हाँ. ઓકે, થેન્ક યુ ભૈયા, સાવન ભૈયા, बहुत बहुत धन्यवाद. हेलो. હા નમસ્કાર. નમસ્કાર. આપણે એક સમસ્યા છે સાહેબ. બોલો ને. આપણે અલીણામાં એક આપણે તમાકુના વેપારી છે, તો મારા ભાઈના પૈસા દબાઈ ગયા છે. શું નામ છે એમનું, વેપારીનું? નામ ખબર નહીં પણ નંબર છે સાહેબ મારા. નામ ખબર નહીં, નંબર તો કેમના પૈસા, કોના પૈસા કોના છે? મારા સારા ભાઈના.
કેટલા વર્ષ થયા પૈસા દબાઈ? 2 વર્ષ થયા સાહેબ. ફરિયાદ આલી પોલીસની? ના, ફરિયાદ નહીં આપી સાહેબ. પેલા ફરિયાદ આપો પછી ફોન કરજો ને. હા? પોલીસ ફરિયાદ આપજો પેલા, ફરિયાદની કોપી મને વોટ્સએપ કરજો. ઓકે. 2 વર્ષથી પૈસા ગલાયા છે, કોઈ ફરિયાદ કરવી નહીં, ડાયરેક્ટ ફોન પર બધાએ કામ કરાવી લેવું છે. એ રીતે નહીં થાય. હવે પ્રોપર વેથી તમને શીખવાડીશ, કારણ કે બધું મોકલી લઈશ તો પછી સિસ્ટમ શું કરશે? હેલો હલો બાબુ, પાલનપુરથી મહેશભાઈ બોલો. કઈથી? પાલનપુરથી મહેશભાઈ બોલો. મહેશ બોલો મહેશભાઈ. સાહેબ, મારે એક પ્રોબ્લેમ છે. આપડે મફત પ્લોટ યોજના મળે ને, આપડે પ્લોટ મળે છે મફત સરકાર સહાય. હા એ પ્લોટ મને 2021 માં મળ્યો હતો, બરોબર? બરાબર. પણ એ પ્લોટ મને ગ્રામ પંચાયતે જે આપડે જે લાઇટની લાઈન નીકળે ને, આપડે વીજ લાઈન, હા એના નીચે મને પ્લોટ આપ્યો છે, બરોબર? ત્યાં તો કેમનું ઘર કેમનું બનાવાય? હા, તો એ ઘર મારે બને એમ નથી. એટલે મેં રજૂઆત કરી ગ્રામ પંચાયતમાં, પણ ગ્રામ પંચાયત વાળા કઈ ધ્યાન પર લેતા નથી. એના ટીડીઓ સાહેબ ને પણ રજૂઆત કરી, પણ ટીડીઓ સાહેબે કોઈ ના પાડે છે કે હાલ નહીં થાય. એટલે વીજ લાઈન ઓલરેડી પહેલા હતી જ? હા, પેલા લાઈન હતી જ. ત્યાં નીચે પ્લોટ ફાડી દીધો લોકોએ? હા, નીચે એટલે મારા એકલાનો નહીં, પણ મારા લગભગ 7-8 માણસોના પ્લોટ છે. એટલે એમાં શું જે આવાસમાં જે મફત પ્લોટ મળે ને, એમાં 7-8 જણાના અમારા લગભગ બધાના નીચેની લાઈન જ નીકળે છે. સળંગ આપણે જે એગ્રીકલ્ચર લાઈન કહેવાય ને, એટલે પેલા નીકળેલી હતી કે તમારા પ્લોટ ફાડ્યા પછી નીકળી? ના, આ પેલા નીકળેલી જ હતી. બરાબર. અને એના પછી અમને જે ટીડીઓ સાહેબ ને રૂબરૂમાં અમને જે સનદ મળી ને, ત્યારે અમને ખબર પડી કે અહીંયા તો લાઈન નીકળેલી. ત્યારે અમે જે દિવસે અમને સનદ મળી ને, એ દિવસે અમે રજૂઆત કરી, સાહેબ અમારે ઉપરના પ્લોટ ઉપર તો જે લાઈન નીકળે એટલે કે તો કઈ ચિંતા કરવાની જરૂર નહીં, હટી જશે. પણ આજ સુધી લાઈન કોઈ હટતી છે? લાઈન કોઈ હટે? મકાન બનાવવું છે અને હવે અમારે કરવાનું શું સાહેબ? છે કોઈનો ફોન નંબર છે કોઈનો? ના, ટીડીઓ સાહેબ નો કોઈ ફોન નંબર નથી મારી જોડે. તમારા સરપંચ? હા સાહેબ. સરપંચ? હા, સરપંચ નો નંબર છે સાહેબ. હા, તો ચાલુ સરપંચ છે? ચાલુ છે? હા, ચાલુ છે. હા, તો નંબર આપો. હા. 606. શું નામ છે? ગમનભાઈ દેસાઈ. ગમનભાઈ સરપંચ બોલો છો? હા, ગમનભાઈ સરપંચ બોલો છો ને? ઓય ગમનભાઈ બોલો. હા, મહીપતસિંહ બોલું, મહીપતસિંહ ચૌહાણ. હા, મહીપતસિંહ ચૌહાણ વાત કરું છું. તો છે ખેડા ખેડાથી. હવ. કોણ બોલો? હવે એમ કેતો તો કે તમારા ગામમાં પેલા હેલો. બધાના પ્લોટ ફાડવ્યા છે ને? બધાના હા, પ્લોટ બધાના ફાડવ્યા છે ને? બધાના? 1 મિનિટ ચાલુ રાખો, અવાજ થોડો આવે. હા. 1 જ મિનિટ. હા. હવે બોલો. તમારા ગામની અંદર બધાના પ્લોટ ફાડવ્યા છે? પેલી લાઈન નીચે, હા, લાઈન ની નીચે છે, બધાના પ્લોટ ફાડવ્યા છે? ઓય તો એ જગ્યા બદલાવડાવવાની યાર, બિચારા ઘર કેમ ના બનાવશે? હા, બોલો. તે શું કરવાનું છે? હવે એ જગ્યા બદલાવડાવો ને એ લોકોની. હા, જગ્યા બદલાવાની છે, પણ પેમેન્ટ ભરવું પડે કે એમાં? પેમેન્ટ ભરવું પડશે? હા, એમને મફત થતું હોય તો કરાવી દો. એટલે મફત પ્લોટ નહીં આપવાના આપણે? પ્લોટ તો મફત આલ્યા. તો પછી એ જગ્યાએ બનાવ્યા છે? પ્લોટ મફત આલ્યા, પણ લાઈન હટાવવાના પૈસા થાય ને, એસ્ટિમેટ ભરવું પડે ને. અચ્છા, લાઈન હટાવવા માટે એમને. પણ આપણે એવી જગ્યાએ હલાય પ્લોટ કે જો ઓલરેડી મતલબ લાઈન છે? એ તો લાઈન આલી વખત હું હતો જ નહીં સરપંચમાં. અચ્છા. અને એ પેલા જે પ્લોટ મફત આલે એને પ્લોટ લેવો જ ના, કે ભાઈ લાઈન ને જ અમારે પ્લોટ નહીં જોવા, મને બીજા આપી દો. ચાલુ રાખો. હેલો. ભાઈ તમારા સરપંચ લાઈન પર છે. હેલો. હા, બોલો. હા, બોલો. હા, કમરભાઈ મહેશ બોલો. હા, એ તો પ્લોટ તો વેચો આલ્યા તમને.
ના પ્લોટ તો આગળની પંચાયતે આપેલા છે. હા એટલે પંચાયત આલી એ વખત લાઈન હતી ને તો તમારે લેવરાય ના લાઈન. પણ સરપંચ તમે ઠરાવ સાંભળો સરપંચ સાહેબ. સરપંચ સાહેબ પહેલા તો જે સરપંચ હોય ને એને ક્લિયર કરી પછી પ્લોટ જ પડો. સરપંચ સાહેબ અમારે તો ગલતી અમારે લાઈન અમારે પંચાયત નો ભંડોળ થાય એટલે અમે કરાવી દો. અમે તો ના પાડી. પણ અમારે હવે હાલ જરૂર હોય ને યાર, ઘર વગર તો જરૂર હોય તો તમે પ્લોટ બદલી આલું, બીજો પ્લોટ આલું મેડમ, લાઈન સાઈડમાં આલું. બરોબર. સરપંચ હા તમે આમના પ્લોટ છે ને બદલી આલો એટલે વાર્તા પતી જાય, મેટર પતી જાય. હા એટલે લાઈનમાં બીજો પ્લોટ. ગ્રામ સભાનો ઠરાવ લઈ લો અને કલેક્ટરને મોકલી દો, તરત આપી દેશે મંજૂરી. હા પ્લોટ બીજો મળી જાય, સાઈડમાં બીજો. બસ, આપી દો. હવે તમારે એસ્ટિમેટ ભરાય એના પછી થાય. ના એ ભરવાનું એસ્ટિમેટ ભરવાનું નહીં, રૂપિયો ભરવાનું નહીં અમને, બરાબર ને? અને એસ્ટિમેટ કેવું છે આપણે પેલા જે એસ્ટિમેટમાં કેવું છે ખબર છે, જો થોડું ઘણું હોત ને એટલે 25,000 તો ભરતો. પણ ના પડે એ જગ્યાએ, ત્યાં જગ્યાએ ખરડાવી બી નહીં ભાઈ, ભવિષ્યમાં બીજી જગ્યા બી નડવાની છે ને, કદાચ જગ્યા છોડો, બીજી તમારી ગામતાની જગ્યા હોય નિયમ કરાવીને છે ને અપાઈ દો, એમના પ્લોટ ફાડી આપો બીજા. હા એ તો અમે હાલવાનું, એ તો કીધું હતું હાલતો, તેની તો મને કીધું એ. હા તો આપી દો, બરાબર ને? મહેશભાઈ લઈ લો. હા હા મહેશભાઈ બરાબર. ચલો લઈ લો, બીજો પ્લોટ લઈ લો, જગ્યા બદલી કાઢો. ઓકે આવું છે બધું ભાઈ, એકદમ સીધી લાઈનમાં બધું પતે એવું ઘણું બધું કામ છે, ખબર નહીં પતું કેમ નહીં. હાલો હેલો. હાજી હેલો. બોલો બોલો. હા ભાગપુરા થી પંચમહાલ તાલુકાથી બોલું સાહેબ. હા બોલો ને. હા આપણો કાર્યક્રમ મજા આવે છે. મજા આવે છે. હા હા. સો અત્યારે પહોંચ્યા ગયા છીએ આપણે પ્રાંતિજ પહોંચ્યા છીએ અને પ્રાંતિજના રસ્તાની હાલત તમને બતાવી દઈએ. આ પ્રાંતિજથી કઈ બાજુ રસ્તો જાય છે? તલોદ. પ્રાંતિજ થી તલોદના રસ્તાની હાલત બહુ ખરાબ છે ભાઈ. હા બોલો બોલો. આપણે હું કંપનીમાં જોબ કરું છું કાબુલ તાલુકામાં. બરાબર. તો હું પરમેડન છું, મારી જોબ પરમેડન છે. બરાબર. પણ હવે સેલરી બહુ ઓછી, દર વર્ષે ઓછી વધે છે. તો એનું કોઈ જોગવાઈ એવી ખરી કે પરમેડન જો ઓપરેટર હોય કેટલી વધે છે અને કેટલી વધારવીશ તમારે? અત્યારે જો ગઈ સાલ ભાઈ અમારે કઈક 8% લેખે વધ્યું હતું, એટલે 38 રૂપિયા જેવું વધ્યું હતું, વધારે નહીં. 38 રૂપિયા? હા ખાલી 38 રૂપિયા. અત્યારે કેટલો પગાર છે તમારો? અત્યારે હું 7 વર્ષથી નોકરી કરું છું તો મારો 683 રૂપિયા રેટ થઈ રહ્યો છે. બરાબર. તો કેટલો જોઈએ તમારો? કઈક એવું નહીં, એટલે કઈક એવું જોગવાઈ તો હશે ને કે બરાબર હોય માણસને કઈક 10% 20% સારો તમારો પગાર સારો એવું છે ને? 680 રૂપિયા છે, સારો જ છે ને યાર, ખરાબ છે? હાલો. જય માતાજી બાપુ. જય માતાજી. ભાઈ પાવર બેંક લાવો. સો બન્યા રહેજો. 3200 થી વધારે મિત્રો લાઈવમાં જોડાઈ ગયા છે. લાવ ઓરિજિનલ કેબલ લાવજો. ઓરિજિનલ કેબલ લાવો. બસ બન્યા રહેજો. આપણે એક રસ્તો ક્રોસ કરી રહ્યા છીએ, થોડું બરાબર. હું તમને પૈસા આપું છું. બરાબર. મેં પૈસા લીધા ને એને કરાર કરી દીધો. બરાબર. પછી એક સારા 9 લાખ રૂપિયા બરાબર. જેની બેંક થી જ એન્ટ્રી મેં આપેલી છે બધી. બરાબર. હા તો એની આગળ એક ચેક પડ્યો હતો મારો, આપણે સિક્યુરિટી માટે આપીને એને ભરીને 12 લાખનો ચેક બાઉન્સ કરાવ્યો. ઓલરેડી 2 મહિના પહેલા મેં એના વિરુદ્ધ ફરિયાદ કરેલી હતી. બરાબર. મોટેરા ચોકીએ. બરાબર. હા એનો કોઈ ઉલ્લેખ નથી થતો ને. આપણે હર તારીખે મને બોલાવે ને વકીલ સાહેબ ને મેં કાગળિયે બતાવ્યો બધા કે આ સારા 9 લાખ રૂપિયા મેં એન્ટ્રી આપેલી છે. બરાબર. ખોટા હેરાનગતિ મને કરાવે છે. બરાબર. આનો કોઈ ઉલ્લેખ શું થાય સાહેબ આમાં? કોણ છે તમારો વકીલ? કોણ છે? જાની કરીને છે સાહેબ. જાની? એવું. હા એ કાલે તમે કહેતા વાત કરાવું, અત્યારનો ફોન સ્વિચ ઓફ આવતો હતો. તમે બાપુ ભેગી વાત કરું શું આનું કોઈ નિરાયન હોય તો વાત કરો છો. વાંધો નહીં. તમારા વોટ્સઅપમાં મેં નાખ્યું છે, જે મેં ફરિયાદ કરેલી ને એની નોટિસ ને બધે કાગળિયા
કઈ વાંધો નહીં, પૈસા હું આપ્યા નહીં. જોઈ લઉં છું મેટર. ચલો તમારી, હા ને? ઓકે સર, થેન્ક યુ. થેન્ક યુ. આભાર. જો સ્ટાર્સ પાર્ટી એક્ટિવ છે તો ફટાફટ સ્ટાર્સ આપવાનું શરૂ કરજો. અને તમે બધા સારી રીતે જાણો છો કે આપણો એપિસોડ હવે ચાર્જેબલ છે અને 5 રૂપિયા નાનકડો ચાર્જ ચૂકવવાનો છે તમારે એપિસોડનો. હાજી નમસ્કાર. હું દાહોદ થી બોલું. હા બોલો બોલો. मैं पच्चीस बापू बोलो. હા બોલું છું. अरे साहब मारे एक भरूच में मैटर है पैसा बाबत में 11 लाख में. 11 લાખ રૂપિયા. હા બરાબર, શું છે બોલો. પણ હું તમને આજે અઠવાડિયે ફોન કરું હે પણ એક મારો નંબર હે બ્લેક લિસ્ટમાં આવી ગયો. શું હે બ્લેક લિસ્ટમાં? તો કેમનો લાગી જાય તમારો ફોન? આ તો બીજા ભાઈ ભાઈ મેં તમને વોટ્સઅપ બી કર્યું 88 ઉપર કર્યું. સારું, ચલો જોઈ લઉં. હા જોઈ લઉં છું. હાલો હાલો. હેલો, હાજી, જય માતાજી બાપુ. જય માતાજી. દાહોદ જિલ્લાના ધાંગધ્રા તાલુકાના વાઘોલ ગામથી બોલું છે. હા બોલો ને. હા, તમારી એપિસોડ સાહેબ 35મી એપિસોડ જોતો તો આજે ફોન લાગ્યો. બરાબર છે. કરતા 74 માં લાગ્યો એમ? હા 74 માં લાગ્યો. 35મી એપિસોડ થી ફોન ટ્રાય કરતો હતો. 2 મહિના થી આ ફોન લગાવ્યો. હા, બરાબર, બોલો બોલો. હવે સાહેબ આપણે ટાઈમ. હાલો હેલો, હાલો. જય માતાજી બાપુ. જય માતાજી. કાલે જયંતો હતો સ્કૂલ પર છો. હા કોણ બોલો? મારા જમીનનો થોડો કેસ હતો એટલે લઈને કશો વાંધો નહીં, આવી જાઓ. હા ને? હા. મહેરબાની કરીને વોટ્સએપ કોલ ના કરશો. વોટ્સએપ કોલમાં વાત ક્યારેય નહીં થાય. હાલો. હા બાપુ, આપણે ખેડાવવા માટે સાહેબ આપણે કોઈ બી ટાઈમે આવવાનું કે પછી કોઈ ટાઈમ ખરો? સવારે 10 થી 12 માં આવો ભાઈ. કેટલા વાગે સાહેબ? 10 થી 12. 10 થી 12. સારું સારું. આ બધા કોલ એવા છે કે બિનજરૂરી આવી રહ્યા છે. જેને અગત્યનો કોલ છે એનો નથી લાગી રહ્યો. તો પ્લીઝ તમારે કંઈક જેન્યુઅન કામ હોય તો જ ફોન કરો, બાકી બિનજરૂરી કામ માટે ફોન ના કરશો. કારણ કે બિચારા જે લગાવે છે 2 મહિનાથી એમનો ફોન લાગતા નથી. એટલે બધાને અપીલ છે કે ખરેખર જરૂરી જેન્યુઅન કામ હોય એ જ લોકો ફોન કરજો. હાલો. હેલો, હાજી. બ્લોગ પ્લેઇંગ માટે અરજી નાખો, હું આવેલો ત્યાં આગળ. હા એટલે પણ એનું કોઈ કશું કર્યું નહીં. તમે ફોન કહ્યું કે વોટ્સઅપ કરજો. મેં તમને વોટ્સઅપ કરેલો નંબર સરપંચ નો. એવું એ બ્લોક ને તમારા ફરિયાદ નાખવા માટે તમે માગણી કરી છે? સરપંચ ને વાત કરવા માટે તમારે હા, એટલે માગણી અરજી નાખેલી મેં. હા, એટલે તરત ના થાય મારા ભાઈ. 6 મહિના લાગે આ બધું કામમાં. એવું નહીં, પણ ટીડીઓ અરજી નાખે બહુ ટાઈમ થયો, 6 મહિના ઉપર થઈ એટલે ટીડીઓ નાખે બરાબર છે, પણ તમે મને રજૂઆત કરી પછી હજુ 15 દાડા થયા ને હજુ. 15-20 તો પછી યાર 15 દાડા તમારે ત્યાં બ્લોક આવી જવાના છે. ના, એટલે મેં કીધું તમે આટલી જ ઉઘરાણી તમારા સરપંચ ને તમારા ધારાસભ્ય જો કરતા હોય ને તો ફરીએ બ્લોક આવી જાય. સરપંચ નો નંબર મેં તમને આપેલો. તમારે જાતે ઉઘરાણી કરો એનું ઘર જોયું નહીં તમે સરપંચ નું? જોયું પણ નહીં. કેટલી વાર રજૂઆત કરી. રોજ સવારમાં ચા પીવો ને ઘેર જઈને ડેલી. એવું નહીં, સરપંચ કેટલી વાર વાત કરી, મેં રજૂઆત વાત નહીં, કરી. એમના ઘેર રોજ સવારમાં એમના ઘેર જાઓ, તમારા ફરિયાવાળા બધા લઈને જાઓ કે સરપંચ સાહેબ મારા બ્લોક હવા મોટી તમારું એક ધંધો આવવું જોઈએ. એટલે હસો છે યાર, હું સાચું કહું છું, તમે હસો છો યાર. અરે પણ નહીં યાર, કરતા જ નહીં. બરોબર, મેં કીધું તમારામાં તાકાત નહીં. તમારા નેતા જોડે તમારા કામ કરાવવાની તમારામાં તાકાત નહીં. નહીં કરતા શું કરી આવું? તમે મેં કીધું એ ટ્રાય કરો. હા, મેં કીધું એ ટ્રાય કરો. આખું ટોરું છે ને તમારા ફરિયાનું, બધા રોજ સવારમાં સરપંચના ઘેર ચા પીવા જાઓ. ફરિયામાં અડધી જગ્યા આવી ગયા, પણ અમારે 4-5 ઘર છે ને એટલામાં. પણ આમાં શું છે, સરપંચની પણ લિમિટેશન હોય ગ્રાન્ટની. કારણ કે આખા વર્ષમાં નાણાં પંચ એ 2-5 લાખ રૂપિયા મળતું હોય. તમારા ગામની વસ્તી કેટલી? અમારા ગામની વસ્તી બહુ છે સર. કેટલી? 509. કેટલી? ઘણું મોટું ગામ છે. 10-12. હા, તો પછી એના માટે રમત વસ્તુ છે. કારણ કે ઘણું મોટું 50-60 લાખ રૂપિયાનું નાણાં પંચ હોય તો એની અંદર ગમે ત્યારે 1-2 લાખ રૂપિયાનો બ્લોક તો નાખી શકે. બહુ ચિંતાનો વિષય નહીં આવતો. એવું છે એમ? બરાબર, તમે જાઓ. હા ને? હા.
2300 થી પણ વધારે મિત્રો લાઈવમાં છે. મિત્રો વિડીયોને શેર કરજો. હા જી નમસ્કાર. હાલો જય માતાજી. બાપુ બનાસકાંઠાથી બોલું. હા બોલો ને. હું આયારામ કંપનીમાં નોકરી કરતો બી પેલા. બરાબર એલસીબી. બરાબર. તમને ખબર દિશાથી આયા હતા પગાર વધારવા માટે? હા હા ખ્યાલ છે મને. હા બાપુ એમાંથી હું નોકરીમાં ઉતારી મૂક્યો. કેમ ઉતારી મૂકી? તમને કેમ ઉતાર્યા? કેમ હા કેમ ઉતારી દીધા છે? મને એવું કીધું નોકરી ઉતાર્યો. મને ગુરુવારના દિવસે ઉતાર્યો. તમને કે શનિવાર દિવસે હું પહેલી નોકરી કરતો કે તને દિવેદર લઈશ નોકરી ઉપર. બરાબર. એવું કરીને ઉતાર્યો. હા એના પછી મેં ફોન કર્યા તો કે સારું તારે જગ્યા થાય એટલે તારી નોકરીની સેટિંગ કરું. બરાબર. એ દવા પછી હમણાં ફોન કર્યો કે તમને નોકરીમાં નથી લેવાનું. તમારી શેની કંપની હતી તમારી? આયારામ. એ શું છે એમાં? ત્યાં શું કંપનીમાં શું છે? ગાડી ગેસની ગાડી ગેસની ગાડી ચલાવવાની. અચ્છા ગેસની. છે તમારે કોઈ એનો કોન્ટેક્ટ નંબર છે કોઈનો? હા સાહેબ નો નંબર છે. આપો નંબર મને. હા નંબર આપણને જે પગાર વધારવામાં અમે આગળ હતા ને જેટલા એ લોકોનું જે લોકેશન નજીક પડતું ઘરથી ટિફિન આવતું નજીક પડતું એમને દૂર દૂર રાખે છે. એમને દૂર દૂર રાખ્યા. નંબર આપો મને. આપો નંબર. પગાર કેટલો આપે છે પગાર અત્યારે? પગાર 12,000 રૂપિયા. હા 12,000. પેલા આપડે કેટલો 10,000 9,000 રૂપિયા હતો. 9,000 તો 500 હતા. 9,000 રૂપિયા હતા. કારણ કે દિવાળીને બોનસ કશું આપતા નથી. બોલો નંબર બોલો. એક મિનિટ કરો. 63 બરાબર. 63 હા શું નામ છે? પ્રજ્ઞેશ. પ્રજ્ઞેશ. હેલો પ્રજ્ઞેશભાઈ મજામાં? બસ મજામાં. મહીપતસિંહ બોલું. બોલો. હવે આપણે એક ડ્રાઈવરની ભલામણ છે. એ બિચારાને નોકરીની જરૂર છે. એનું નામ પૂછી લઉં. નામ કોણ છે કહી દઉં. શું નામ ભાઈ તમારું? સુરેશ. સુરેશભાઈ. સુરેશભાઈ ક્યાંથી? હિમાળાથી. એમાં એમની નોકરી તમે તો નોકરી ખબર કે બેસમાં દિવસે હે તમે એવું કીધું કે મને તમે દિવસે ચડાવી ખબર હું ક્રેડિટ ચાલુ નોકરીમાં હતો. હા તમે મને ઉતારો તમે કે તમે શનિવારના દિવસે કે દિવસે હવે શું કામ ઉતાર્યું એ જરા કહી દો ને. હા એ મને તમે કશું કીધું નથી એનું કોઈ પણ તમે કહો તો ખરા પણ શું કામ ઉતાર્યા? મેં તમને એ તો હું તમને પૂછું છું. મેં તમને 2 વાર પૂછ્યું કે તમને કેમ નોકરીમાં કાઢ્યા? એ તમે કીધું નહીં. એ તો મને તમને ખબર ના હોય એવું તો કેમ બને મને કહો. એ બોલ તોડે બોલ તોડવાની તો જો ગાડી આપડી ચાલે ને ગાડીમાં કોઈ નુકસાન આવવાનું જ છે. એનો કોઈ ડ્રાઈવર ગાડી ચલાવતો હોય એટલે ગાડી નુકસાન એટલે ડ્રાઈવર જવાબદાર ના હોય. એની કોઈ વાત જ નથી. એ તો મેં તમને તે દિવસે કીધું હતું. હા તો મારે બીજું એ તો મેં તમને તે દિવસે કીધું હતું કે બોલ્ટ તૂટ્યા એનું કોઈ રીઝન જ નથી. આપણે એની તો વાત જ નથી કરતા. હા તો બીજું શું હતું કહું. હવે તમને આપણે કઈ રીતે તમે નોકરી કરો છો? નોકરી હું કરતો 24 કલાક 48 કલાક. બરોબર છે. 24 કલાક ચલાવો 24 કલાક રજા. બરાબર. હા હવે તમે ગાડી મૂકીને પંપ ઉપરથી જતા રહેતા હતા ને? ના સર ખોટી વાત છે. કોણ કહેતું જાઉં? હવે મને આઈઆરએમ વાળા કહેતા હોય કોણ કે તમે આવી વાત નહીં કરવાની. કોણ કહેતું હતું? 1 મિનિટ સાહેબ મારી વાત સાંભળો. હા તમારો કયો મને ઓપરેટર કે તમે તમારો મોણસો તમે મને પકડો કોઈ દિવસ કે આ ડ્રાઈવર ઘરે તો કરે એવું કોને કીધું તમને? બાપુ હા હું ઘરે ના હતા તો છતાં તો પ્રજ્ઞેશભાઈ. ઓ પ્રજ્ઞેશભાઈ. હા પ્રજ્ઞેશભાઈ હેલો ચાલુ રાખજો. હા પેલા ભાઈએ ફોન કપાઈ ગયો છે કદાચ. તમે જે નંબર ડાયલ કર્યો છે તે હાલમાં વ્યસ્ત છે. કૃપા કરી થોડા તમે જે નંબર ડાયલ કર્યો છે તે હાલમાં વ્યસ્ત છે.
હાલો, હેલો હા પ્રજ્ઞેશભાઈ. હેલો હા પ્રજ્ઞેશભાઈ, આવે છે અવાજ? તમારો અવાજ કેમ આટલો ધીમો ધીમો આવે છે? હાલો, હેલો હા સંભળાય છે કમ્પ્લીટ? બહુ અવાજ સ્લો આવે. સ્પીકર ઉપર તો શું છે? એક જ મિનિટ. હાલો, હેલો આવે છે અવાજ? આવે છે પણ ધીમો આવે છે. વાંધો નથી. ગાડીમાં છું એટલા માટે. ગાડીમાં ચાલુ છે એટલા માટે. એટલા માટે હશે. હવે આ ભાઈને પાછો લઈ લો, વાર્તા પતી જાય યાર. હવે મારી વાત સાંભળો. હમ છે સાહેબ, આપણે નોકરી રાખ્યા છે તો એમની જવાબદારી તો પૂછે ને કે આપણે 100% બની શકે કદાચ એને ભૂલ કરી હશે, પણ હવે આપણે આટલી વખતે ભૂલીને વિચાર નોકરી પર રાખેલો, બિચારો જરૂરિયાત વાળો વ્યક્તિ છે. તકલીફ વાળો છે મહીપતથી બરોબર છે. બધાને છે ને, હું બધાને શું તમારે આપું છું. તમારે મારું માન રાખીને લઈ લેવાનું છે. હવે તમે મને ફોન કર્યો એટલે મારો તમારે શું કહેવાય કે તમે કીધું એટલે મેં રાખી લીધો. હવે પછી જવાબદારી મારી. હવે કઈ બી ભૂલ કરે, મારી વાત તો સાંભળો, પણ તમે મને ખાલી ફોન કર્યો એટલે હું સમજી ગયો કે બધી જવાબદારી તમારી જ હોય તો જ તમે ફોન કરો, બાકી ફોન ના કરો. બરાબર છે, બિલકુલ સાચી વાત છે. સીધી વાત છે ને? બિલકુલ બિલકુલ. પણ મહીપતજી પછી આમાં એવું ના થાય કે આ એકના કારણે કઈ જો, કારણ કે બધી આંગળીઓ હરખી નથી હોતી. 100% સાચી વાત છે. મારી પાસે ત્યાં 200 ડ્રાઈવરો કામ કરતા હોય, બધા આવા નથી હોતા. કઈ પણ ખોટું આવશે એના માટે તમને મદદરૂપ એની અંદર હું થઈશ. હું મારું ખુલ્લું સમર્થન તમને ખોટાની અંદર ક્યારે તમને મતલબ એમના સપોર્ટ ની અંદર નહીં ઉભો રહું. આ તમને મારું પ્રોમિસ છે. એમને હવે આ ભાઈની હું તમને વાત કરું. હવે એ ભાઈ અત્યારે એવું કે છે કે મારે શું સાબિતી, હવે મારે બધાને સાબિતી આપવી ના હોય, શક્ય નહીં. પણ હવે જે થઈ ગયું હવે ભૂલી પ્રજ્ઞેશભાઈ, ચેક કરી શકો છો. પ્રજ્ઞેશભાઈ. મારે યાર જો, નહીં પછી આપણે જે એકલા વાત કરીએ આપણે પ્રજ્ઞેશભાઈ છોડો, એના ગોરી મારો વાંધો નહીં. એને બીજા લઈ લો વાર્તા પછી આપણે શાંતિથી કાલે વાત કરીએ. હું તમને આપણે બે એકલા વાત 5 વાગે વાત કરીએ આપણે બે. 5 વાગે ચાલો પાક્કું, હે ને? હા આ મને ફોન કરો પાછો. ભાઈ તમે પમદાથી જતા રહીજો, હો ને? નોકરી હેલો, પરમ દિવસથી નોકરી જતા રહીજો, બરાબર? ઓકે 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 ચલો. આવું છે ભાઈ. હાલો, હા જય માતાજી. જય માતાજી. હા પાંદર થી બોલું. હાજી. હા હવે એક રજૂઆત હતી હા બોલો બોલો. કે ગટર લાઈન નું પાણી જે અમે પીવી છીએ ને પાણી, હવે અહીંયા સરપંચ છોડ્યું વારંવાર રજૂઆત કરવાથી હજી ફેરફાર કરતા નહીં કશું. બરાબર. હા હવે જે અમે પાણી પીવી છીએ ત્યાં ગટર નું પાણી છોડ્યું ગામનું. બરાબર છે. હા સરપંચને રજૂઆત કરો ને, ટીડીઓ રજૂઆત કરવાની. અત્યારે 3300 થી પણ વધારે મિત્રો લાઈવમાં છે, તો તમામને અપીલ છે વિડીયોને ખૂબ શેર કરવામાં આવે, પણ સમયના અભાવને લીધે અત્યારે આ એપિસોડ અત્યારે ક્લોઝ કરીએ છીએ. લગભગ 15 મિનિટ પહેલા પણ કાર્યક્રમ છે. અત્યારે છું તલોદની અંદર, અને તલોદની અંદર એક કાર્યક્રમ છે. સો એના ભાગરૂપે આજે આપણે એ કાર્યક્રમ આટલો જ ચલાવશું. તો વિડીયોને ખૂબ શેર કરજો. સાથે જ તમને જો આપણો આ યુટ્યુબમાં ચેનલમાં વિડીયો તમને જોવા મળશે એ પણ ગમતો હોય તો એને તમે સબસ્ક્રાઇબ કરજો. અને આ એપિસોડ તમને ગમતો હોય તો તમે 5 રૂપિયા સહયોગ અચૂક આપજો. તમારા 5 રૂપિયા ગુજરાતના સૌથી જરૂરિયાતમંદ બાળકો માટે વાપરવામાં આવશે. તો ખૂબ ખૂબ આભાર તમામનો. અને ખાસ અપીલ, આવતીકાલે મળશું બાપુ બોલેગા એપિસોડ નંબર 75 અને એક નવા અંદાજની અંદર.